ગોધરાના એસઆરપી ગ્રાઉન્ડ ખાતે સદભાવના કોમી એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે ઉદ્ઘાટન પ્રસંગે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાવજી ઉપસ્થિત છે। તેઓની સાથે સીધી વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। તો શું કહેશો, આજે ક્રિકેટ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન પ્રસંગે આપ પહોંચ્યા છો, શું કહેશો? આજે અમારા પંચમહાલના ગોધરા મુકામે એસઆરપી ગ્રાઉન્ડ ખાતે સદભાવના કોમી એકતાના નેજા હેઠળ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન। લગભગ આ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર 18 જેટલી ટીમો ભાગ લેનારી છે અને 18 ટીમોના જે યુવાનો છે એને પ્રોત્સાહનના ભાગરૂપે, અને ક્રિકેટ એક એવી રમત છે કે આખા હિન્દુસ્તાનમાં પણ વિશ્વમાં ક્રિકેટની રમતના અનુસંધાનમાં જે યુવાનોને જે પોતે અંગત રસ ધરાવીને આ ટુર્નામેન્ટની અંદર જે ટીમોએ ભાગ લીધો છે એમને માટે શુભેચ્છાઓ। અને રમતની અંદર હાર જીત હોય પણ સદભાવનાના ભાગરૂપે સૌ મિત્રો, સૌ યુવાનો સારી રીતે આ ક્રિકેટની ટીમ આ જે ઉદ્ઘાટન જે છે અને એના અનુસંધાનમાં શુભેચ્છા અમે આજરોજ સૌ આગેવાનોએ પાઠવી છે। અમને આશા અને વિશ્વાસ છે કે અમારા પંચમહાલના અને ગોધરાના યુવાનો પણ ભવિષ્યમાં સચિન તેંડુલકર જેવા બને, કપિલ દેવ જેવા બને, એવી શુભેચ્છાના ભાગરૂપે આજે અમે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યું છે। બાપુ, ખાસ કરીને જો વાત કરવામાં તો યુવાનો હાલ સોશિયલ મીડિયામાં પોતાનો સમય જે છે વ્યસ્ત કરી રહ્યા છે, તેવા યુવાનોને શું અપીલ કરશો આપ? સોશિયલ મીડિયા બી આવશ્યક છે, પણ વધુ પડતું જે સોશિયલ મીડિયાના અનુસંધાનનો જે ઉપયોગ થાય એ પણ બરાબર નથી। કારણ કે યુવાનોના અનુસંધાનમાં રોજગારી હોય, પોતાના કુટુંબની જવાબદારી હોય, મા બાપની જવાબદારી હોય, અને સવિશેષ કરીને દરેક કોમના વ્યક્તિઓ પોતાના બાપ દાદાનો જે ધંધો હોય એમાં પણ વિશેષ ધ્યાન રાખે તો એમના કુટુંબોનો પણ છે તે આર્થિક રીતે સદ્ધરતા થાય। સાથે સાથે આ રમતના અનુસંધાનમાં એમની શારીરિક તંદુરસ્તી પણ સારી રીતે કેળવાય। એક રમતના અનુસંધાનમાં કોઈ બી રમત હોય તો એના શરીરના અવયવો સશક્ત રહે અને એના અનુસંધાનમાં ભવિષ્યમાં સારી કામગીરીના ભાગરૂપે પ્રેક્ટિસના અંતે એ પોતાનું નામ આગવું રોશન કરી શકે, એ આ રમતોનો ઉદ્દેશ હોય છે। આપની સાથે નગરપાલિકાના પ્રમુખ જયેશભાઈ ચૌહાણ। જયેશભાઈ, શું કહેશો આપ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે આપ પણ ઉપસ્થિત છો, શું કહેશો? પહેલા તો જે સદભાવના કોમી એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું નાઇટનું જે આયોજન કર્યું છે તે તમામ આયોજકોને હું શુભકામનાઓ પાઠવું છું અને પંચમહાલ વતી તેમનો આભાર બી માનું છું કે આપણા જિલ્લાના તમામ ગોધરા શહેરના ખેલાડીઓનું એક આગવું અભિગમ ક્રિકેટ જે લોકપ્રિય રમત છે એને રમાડવા માટેનો એમને પ્રયત્ન કર્યો છે। અને હું ગોધરાના જેટલી બી ટીમ આજે 18 ટીમ જે ભાગ લેવાની છે તેમને હું શુભકામનાઓ પાઠવું છું અને તેમને એવું પણ કહું છું કે તમે જે ક્રિકેટ રમી રહ્યા છો આજે એ એકદમ તંદુરસ્ત અને એકદમ સ્પોર્ટમેનશીપથી રમાય એવો એક પ્રયત્ન કરજો કે ક્રિકેટ એક એવી વસ્તુ છે કે જોશ અને જુસ્સો વધારે છે। તો આપ સૌને, તમામ ખેલાડીઓને મારા વતી ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે એસઆરપી ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર સદભાવના કોમી એકતા નાઇટ પ્રકાશ લેધર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં ગોધરાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ના મુખ્ય મહેમાન તરીકે એમના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। અહીંયા માન્ય રાજ્યસભાના સાંસદ શ્રી જસવંતભાઈ પરમાર સાહેબ અને આઈજીપી સાહેબ, એસપી સાહેબ તમામ લોકો હાજર રહેવાના હતા, પરંતુ કોઈ કારણસર એમને હાજર નહીં થઈ શક્યા। પરંતુ આ ક્રિકેટ સદભાવના કોમી એકતા લેધર પ્રકાશ નાઇટ રાત્રિ પ્રકાશમાં આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આનો મુખ્ય હેતુ જે છે ગોધરામાં શાંતિ સલામતી બની રહે અને ગોધરાની આ પાવન ભૂમિ પરથી રાજ્ય અને રાષ્ટ્ર અને વિશ્વ કક્ષાએ મોટા ક્રિકેટર પેદા થાય અને આ ગોધરા શહેરનું નામ રોશન થાય એના પ્રયાસ રૂપે આ એક ક્રિકેટ ટુર્નામેન્ટનું 8 વર્ષ પછી આ લેધર અને સીઝન બોલથી એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં લોકો હાજર રહી અને આ આયોજકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે। ચોક્કસથી એસઆરપી ગ્રાઉન્ડ ખાતે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ ધારાસભ્ય સી.કે. રાવજી પણ ઉપસ્થિત રહ્યા હતા। આમિર ભગત, સ્પાર્ક ટુડે ન્યૂઝ, ગોધરા।